Now, what does it mean to be free? હવે આઝાદી એટલે કે મુક્તિ એનો મતલબ શું છે? ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ સૂટ યુ? એટલે કે તમને જેમ ફાવે એ રીતે તમે જે કરી શકો એવી કરવાની આઝાદી? ગોઈંગ વેર યુ લાઈક, તમને જ્યાં મરજી પડે ત્યાં જઈ શકો એની આઝાદી? થિંકિંગ વોટ યુ વિલ, તમે જે કંઈ વિચારો છો એ વિચારવાની આઝાદી? ધીસ યુ ડુ એની હાઉ, આ તમે કોઈ પણ રીતે કરી શકો છો. મેયરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ, ડઝ ધેટ મીન ફ્રીડમ? માત્ર સ્વતંત્રતાનો અર્થ જ મુક્તિ, આઝાદી એવો થાય છે? મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ, વિશ્વમાં ઘણા બધા લોકો સ્વતંત્ર છે. બટ વેરી ફ્યુ આર ફ્રી, પણ બહુ ઓછા આઝાદ છે. ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, મુક્તિ માટે, આઝાદી માટે ઊંચી બુદ્ધિ અનિવાર્ય છે, જરૂરી છે. ડઝ ઇટ નોટ, શું નથી? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, મુક્ત હોવાનો અર્થ જ એવો થાય છે કે ઊંચી કક્ષાની બુદ્ધિવાળું. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ, પરંતુ એવી બુદ્ધિ આવી જતી નથી બિંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી, માત્ર આઝાદ હોવાની ઈચ્છા રાખવાથી, ધારણા કરવાથી એવી કોઈ ઉચ્ચ બુદ્ધિ આવી જતી નથી. ઇટ કમ્સ ઇન ટુ બિંગ ઓનલી, એ ત્યારે જ આવવાની શરૂઆત થાય છે વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરનમેન્ટ, કે જ્યારે તમે તમારું આખું પર્યાવરણ, વાતાવરણ સમજવાની શરૂઆત કરો. ધ સોશિયલ, સામાજિક, રિલિજિયસ, ધાર્મિક, પેરેન્ટલ એટલે કે તમારી કૌટુંબિક પરંપરા, એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સ that are continually closing in on you, તમારી જે ટ્રેડિશનલ પરંપરાગત જે અસર છે એ કન્ટિન્યુઅસલી ક્લોઝિંગ ઇન ઓન યુ, કે જે આ બધી પરંપરાઓ સતત તમારી સાથે ને સાથે ચાલતી રહે છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, પણ આ બધી જુદી જુદી અસરોને સમજવા માટે ધ ઇન્ફ્લુએન્સ ઓફ યોર પેરેન્ટ, તમારા માતા પિતાની અસર, ઓફ યોર ગવર્મેન્ટ, તમારી સરકારની અસર, ઓર સોસાયટી અથવા તો સમાજની અસર, ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ, જે સંસ્કૃતિ સાથે તમે જોડાયેલા છો તેની અસર, ઓફ યોર બિલીફ્સ, તમારી માન્યતાઓની અસર, યોર ગોડ્સ, તમારા ભગવાનની, અને સુપરસ્ટિશન, અંધશ્રદ્ધાની અસર, ઓફ ધ ટ્રેડિશન, પરંપરા, ટ્રેડિશનનો અર્થ થાય છે પરંપરા, ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, કે એવી પરંપરા કે જેના ઉપર તમે વિચાર્યા વગર જ સ્પષ્ટ છો, એવી પરંપરા કે જેના ઉપર તમે તમારું આખું જીવન વિચાર્યા વગર જ પસાર કરો છો. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીઝ, આ બધું સમજવા માટે, એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ, અને તેમાંથી મુક્ત થવા માટે, રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ, એકદમ ઊંડી સમજણની જરૂર પડે છે. બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ, ગીવ ઇન એટલે તાબે થવું, પરંતુ તમે આ બધી પરિસ્થિતિઓને તાબે થઈ જાઓ છો બિકોઝ ઇનવર્ડલીનો અર્થ થાય અંદરથી, આંતરિક રીતે, પણ આંતરિક રીતે અંદરથી યુ આર ફ્રાઇટન્ડ,
તમે ડરેલા છો, તમે ડરી ગયા છો. You are afraid of not having a good position in life. જીવનમાં સારું સ્થાન નથી એનાથી તમે ડરેલા છો. You are afraid of what your priest will say. તમે એ બાબતથી ડરો છો કે તમારા જે પૂજારી, પાદરી, જે તમારા ગુરુ છે તમને શું કહેશે. You are afraid of not following tradition. પરંપરાને નહીં અનુસરો તો એનો તમને ડર છે. Of not doing the right thing. સાચી વસ્તુ ન કરવાનો તમને ડર છે. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. પણ આઝાદી ખરેખર આપણા મનનું એ એક લેવલ છે, એવી એક બાબત છે ઇન વિચ ધેર ઇઝ નો ફિયર, કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ડર હોતો નથી. ઓર કમ્પલ્સન, કે દુઃખની લાગણી હોતી નથી. નો અર્જ ટુ બી સિક્યોર્ડ, કે સલામતી માટેની કોઈ સૂચનાઓ કે સૂચનો હોતા નથી. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. આપણામાંથી મોટા ભાગના શું સલામત રહેવા નથી માગતા? ખરેખર આપણે બધા સલામતી જ ઈચ્છીએ છીએ. ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ. શું આપણે એવું કહેવા નથી ઈચ્છતા કે વોટ માર્વેલસ પીપલ વી આર. આપણે કેવા અદ્ભુત લોકો છીએ. મતલબ આપણે આપણા વખાણ થાય એવું નથી ઈચ્છતા? ખરેખર ઈચ્છીએ છીએ. હાઉ લવલી વી લુક. આપણે કેવા સુંદર દેખાઈએ છીએ. બે વ્યક્તિ આપણા વખાણ કરે એવું આપણે ઈચ્છીએ જ છીએ. ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ. અથવા તો આપણામાં કેવી અસામાન્ય બુદ્ધિ છે, કેવી ઉચ્ચ બુદ્ધિ છે, આવા વખાણ થાય એવું આપણે ઈચ્છીએ જ છીએ. Otherwise, we would not put letters after our names. નહીંતર આપણે આપણા નામની આગળ કોઈ અક્ષર ઉમેરત નહીં. એટલે કે અહીંયા જે તે વ્યક્તિ પ્રખ્યાત હોય છે તો એના નામની આગળ ડૉક્ટર, પ્રોફેસર, એવા જે IAS ઓફિસર, એવા અલગ અલગ જે નામ લાગે છે કે જે શું બતાવે છે કે દરેક માણસને સમાજમાં પ્રસિદ્ધ થવું છે. ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ્સ gives us self assurance. આ બધા જ પ્રકારની વસ્તુઓ આપણને એક ખાતરી આપે છે ખુદની. અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, કંઈક આપણે મહત્ત્વના છીએ એવી આપણને લાગણી બંધાય છે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે બધા જ ફેમસ વ્યક્તિ એટલે કે પ્રખ્યાત વ્યક્તિ બનવા માંગીએ છીએ. એન્ડ ધ મોમેન્ટ, અને જે ક્ષણે વી વોન્ટ ટુ બી સમથિંગ, આપણે કંઈક બનવા માગીએ છીએ, વી આર નો લોંગર ફ્રી. ત્યાં સુધી આપણે ખરેખર સ્વતંત્ર નથી.